ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। સંસ્કૃત ધોરણ 9 પાઠ 1 ચાલો સ્વાધ્યાય પોથી પૂરીએ. વિડિયો ભાગ 2. નીચેના પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. પ્રશ્ન 1. અગ્નિદેવની કઈ કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? જવાબ. ઋગ્વેદ અનુસાર અગ્નિદેવ યજ્ઞના પુરોહિત અને કુળગુરુ છે. તે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ અને દિવ્ય પ્રકાશથી તેજોમય દેવ છે. તે હોમ હવન કરનાર અને રત્નોને ધારણ કરનાર દેવ છે. પ્રશ્ન 2. યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? જવાબ. યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન દ્વારા દિવ્ય રૂપધારી પરમાત્માના દર્શન કરે છે. પ્રશ્ન 3. દેવતત્વ કેવું છે? જવાબ. ભક્ત જે દેવતત્વના શરણમાં જાય છે તે દેવતત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે. તે ભયાનક સંજોગોનું ભયાનક તત્વ છે. તે પ્રાણી માત્રની ગતિ છે. તે ઊંચા પદો પર બેઠેલાનું નિયંત્રક છે. તે ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે. પ્રશ્ન 4. સામ મંત્રો ગાનારા ઋષિઓ દિવ્ય રૂપ ધારી પરમેશ્વરનું શાના વડે ગાન કરે છે? જવાબ. સામ મંત્રો ગાનારા ઋષિઓ દિવ્ય રૂપધારી પરમાત્માનું 6 વેદો, પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદો સહિત વડે ગાન કરે છે. પ્રશ્ન 5. નમઃ શંભવાય યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કોને નમસ્કાર કરે છે? ઉત્તર. નમઃ શંભવાય યજુર્વેદના આ મંત્રમાં ઋષિ કલ્યાણ અને સુખના જનક અને દાતા દેવને નમસ્કાર કરે છે. આ ઉપરાંત ઋષિ કલ્યાણરૂપ અને અતિશય કલ્યાણકારી એવા એ જ દિવ્ય તત્વ શિવને નમસ્કાર કરે છે. વિભાગ ડી. નીચે આપેલા મંત્ર તથા શ્લોકનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. જવાબ 1. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. શ્લોક 2 નો અનુવાદ. શ્લોક 2. જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવતાઓ દિવ્ય સ્તોત્રો વડે સ્તુતિ કરે છે. સામવેદ ગાનારા ઋષિઓ જેનું પદપાઠ, ક્રમપાઠ અને ઉપનિષદો સહિત વડે ગાન કરે છે. ધ્યાનની અવસ્થાને પામેલ મન દ્વારા યોગીઓ જેનું દર્શન કરે છે. દેવગણ અને અસુરગણ પણ જેમના અંતને જાણતા નથી તે દિવ્ય રૂપધારી પરમાત્માને નમન હો. શ્લોક 3 નો અનુવાદ. હે પરમાત્મા શિવ, તમે ભયજનક સંજોગોમાં ભયરૂપ છો, ભયાનક સંજોગોમાં ભયાનક છો. તમે પ્રાણી માત્રની ગતિ છો. પવિત્ર કરનારી વસ્તુઓમાં તમે પાવન છો. મોટા અને ઊંચા પદો ધરાવનારોના તમે નિયંત્રક છો. તમે ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છો. વિભાગ ઈ. શ્લોકો પૂર્ણ કરો. શ્લોક 1. અગ્નિમીડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમૃત્વિજમ હોતારમ રત્નધાતતમ. શ્લોક 2. નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ. મુખ્ય પ્રશ્ન 2. નીચે આપેલા શબ્દો પર વિવરણાત્મક નોંધ ગુજરાતી ભાષામાં લખો. 1. અગ્નિમ. યજુર્વેદમાં ઋષિ અગ્નિ સમક્ષ સ્તુતિ રજૂ કરે છે. આ સ્તુતિમાં તે અગ્નિને વિવિધ વિશેષણો દ્વારા વિભૂષિત કરે છે. ઋષિના મતે
અગ્નિ યજ્ઞના પુરોહિત છે. તે દિવ્ય પ્રકાશવાળા દેવ છે. તે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ છે અને તે હોમ હવન કરાવનાર છે. તેમના મતાનુસાર અગ્નિ અનેકવિધ રત્નોને ધારણ કરનાર દેવ છે. બીજું, ઉદ્દાત, અનુદ્દાત અને સ્વરિત. વેદોની ભાષા સસ્વર એટલે કે સ્વર સાથે બોલાય છે. સ્વર 3 છે: ઉદ્દાત, અનુદ્દાત અને સ્વરિત. જ્યારે ઋગ્વેદ તથા યજુર્વેદના મંત્રોને લખતી વખતે અનુદ્દાત સ્વર બતાવવા માટે આડી લીટી આ રીતે જે અક્ષરની નીચે આડી રેખા દોરવામાં આવે છે, એ જ રીતે સ્વરિત સ્વર બતાવવા માટે આ રીતે જે તે અક્ષરની ઉપર ઊભી રેખા દોરવામાં આવે છે. ઉદ્દાત સ્વર બતાવવા માટે કોઈ ચિહ્ન વપરાતું નથી. અહીં પ્રથમ પાઠ પૂર્ણ થાય છે. ધન્યવાદ.